અપક્ષ કોર્પોરેટરના પુત્રનો ₹20 લાખની ખંડની માંગતો ઓડિયો વાયરલ થયો છે। ડીસાના અપક્ષ કોર્પોરેટરનો પુત્ર ધવલ કેલા કોન્ટ્રાક્ટર પાસેથી ₹20 લાખની ખંડની માંગી રહ્યો હતો ને તે બાદ પાલિકાના કર્મચારી અને તેમના વચ્ચે ધવલ કેલા એટલે કે કોર્પોરેટરના પુત્ર વચ્ચે જે વાતચીત થઈ તેનો ઓડિયો અત્યારે વાયરલ થવા પામ્યો છે, જેમાં સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે કે તેઓ ખંડની માંગી રહ્યા છે। દેવરામભાઈનું કહે છે કે તમારે તો કે ડાયરેક્ટ દેવરામભાઈ રૂબરૂ મળી લો, રૂબરૂ એટલે એમને મારે તો મેં તમને સમાચાર એમને પહોંચાડી દીધા, એ હજી ભાગ કરશે। અને મેં એવું બી કહી દીધું કે ધવલભાઈએ 20 લાખનું કીધું છે કે 20 લાખ તો એ તો એમના ખિસ્સામાંથી હાલવા પડશે તો કે નહીં તો કે હું આગળ બધું હલગાઈ દઈશ કે ચોખ્ખી ધમકી ધવલભાઈ આપી છે નકર એજન્સીનું કામ। અરે હું તો આગળનું મયુર દેસાઈનું હલગાઈ દઈશ। ધવલભાઈ મારી વાત સાંભળો, મેં એમને કીધું છે કે ધવલભાઈએ ચોખ્ખી ધમકી આપી છે કે જો 20 લાખ નહીં આપો તો હું કામ કંપની નહીં કરવા દઉં। હા, નહીં તો હું તો તમને ખબર છે ને કે હું છેડો પકડીને એમને એ પછી વધારે થઈ જશે એટલે એમને પ્રેમથી એટલે કીધું છે। જે શબ્દો કયો છે એ શબ્દો તમે ધવલભાઈ કંપનીને ગમે કંપની જોડેથી 20 લાખ લેવા માંગે છે તો કંપનીના નગર કંપનીને નોકરીથી ધંધો છોડીને જતું રહેવું પડશે। હા, નુકસાન કરીને જવું પડશે, બધું મૂકીને જવું પડશે ને ઉપરથી રિકવરી આવશે ને બીજું ઘણું બધું ઉપર થશે। અને મેં એમને એવું કીધું કે ધવલભાઈના ઘરે મકાનનું કામ ચાલે છે એના માટે પૈસા જોઈએ છે। બસ તો આ કહી દીધું ને તમને તો કે ફરીથી એકવાર રિમાઇન્ડર કરાવી દેજો, કાલ સવારે એમને કહેજો કે ફોન કરી નાખો કરાય અને બેવું હોય ને તો દેવરામ તમે ધવલભાઈ મળી લો। હા, બસ એમને કહેજો મળી લે, બરોબર? કામ નહીં કરવા દે 20 લાખ નહીં હાલે તો। હા, ને 75 લાખ જે કાઢ્યા છે ને એ 75 લાખ કઢાવે પાછા લેવડાવવાની હવે તાકાત રખાવું છું ને ભેગા બધાને ગોતતા પછી આવશો બધા ત્યારે, એટલે એમને ચોખ્ખી હવે ધમકી આપી દેજો મારા નામની, કહેજો કે ઓછામાં પતે છે પછી વધારે આવશે। હા, એટલે તમે તમારી રીતે કહી દેજો। હા, તમે સામેથી મને જેવું હોય કોલ બેક કરજો કાલે।